મિર્ચી મોર્નિંગ. ગઈકાલે મને એક 20 વર્ષના છોકરાએ પૂછ્યું કે તમને ક્યારે એવું થાય છે કે બસ હવે બહુ થયું, હવે કાંઈ જ નવું ખાવાનું મન નથી થતું, દુનિયાની ઓલમોસ્ટ દરેક વસ્તુ ચાખી લીધી છે, એટલે કોઈ નવી વસ્તુ ટ્રાય કરવાનું એક્સાઇટમેન્ટ જ નથી. મેં કીધું કેમ આવું પૂછે છે? તો કે મને એવું થવા લાગ્યું છે. જો મને એવું થવા લાગ્યું તો તમને તો થતું જ હશે ને. મેં કીધું યાર તું 20 વર્ષનો છું ને તને અત્યારથી એમ થાય છે કે દુનિયામાં જેટલું ટ્રાય કરવાનું હતું એ બધું કરી લીધું, દરેક વસ્તુ ચાખી લીધી, હવે ક્યાં કઈ નવું રહ્યું છે, ક્યાં કઈ બાકી છે, કશું એક્સાઇટિંગ નથી. આવું 20 વર્ષમાં થાય છે તને? આ એક રીતે સારું પણ છે અને એક રીતે ખરાબ પણ. સારું એટલા માટે કે તને સમજાઈ ગયું કે સુખ અને પ્રસન્નતા બંને વચ્ચેનો તફાવત શું છે, પ્લેઝર અને હેપીનેસ એનો ડિફરન્સ શું. પ્લેઝર એ સાધન પર આધારિત હોય અને હેપીનેસ એ કોઈ પણ વસ્તુ પર ડિપેન્ડન્ટ નથી. એટલે ખીચડીમાં સંતોષ થવો કે સાદા રોટલી શાકમાં સંતોષ થવો એ પ્રસન્નતા છે, અને પિઝા પાસ્તા એમાં સંતોષ થવો એ પ્લેઝર છે, અને બંનેમાં કાંઈ જ ખોટું નથી. પણ હવે તને કઈ એક્સાઇટિંગ જ ના લાગતું હોય તો એમાં ખરાબ એ છે કે તારી ક્યુરિયોસિટી કમજોર થઈ ગઈ. તને દરેક વસ્તુમાં હવે કંટાળો આવે છે, તને એમ થાય કે બધું જોઈ જ લીધું છે ને, બધું ચાખી જ લીધું છે ને, કોઈ નવી વસ્તુ ટ્રાય કરવાનું મન નથી થતું. ઇનફેક્ટ એવું જ લાગે છે કે બધું ચાખી લીધું, હવે શું નવું ટ્રાય કરવાનું. આ તો ડિપ્રેશનનું લક્ષણ છે. લાઈફમાં કશું જ ના ગમે એ કઈ હેલ્ધી વાત નથી. આની પાછળનું કારણ એ છે કે દરેક વસ્તુ ટ્રાય કર્યા પછી એના આનંદને તમે રેલિશ ન કરી શકો, મમળાવી ન શકો, બીજી વાર એને એન્જોય ન કરી શકો તો શું કામનું. માની લે કે કોઈ રેસ્ટોરન્ટમાં તે પાવભાજી ફોન્ડ્યુ ટ્રાય કરી, કે કોઈ નવી ફૂડ આઈટમ ટ્રાય કરી, અને પછી એ બહુ જ ભાવી હોય અને તોય બીજી વાર ચાખવાનું મન ના થાય તો કેમ ચાલે. એટલે જે પણ આનંદ તમે કોઈ વસ્તુનો લીધો હોય એ વસ્તુનો આનંદ ફરી લેવાનું મન થાય, એની મજા છે. જીવનનો મૂળ હેતુ છે સુખી રહેવું, પ્રસન્ન રહેવું, સાધન સાથે કે સાધન વગર. અને આ બંને પરિસ્થિતિમાં જો તમે સ્વસ્થ રહી શકો એની મજા છે. બાકી બધું જ જોઈ લીધું, બધું જ ચાખી લીધું, કશું નવું ટ્રાય કરવાનું એક્સાઇટમેન્ટ નથી, આવું 20 વર્ષમાં થવા લાગે તો અઘરું. તો લાઈફ એક્સપ્લોર જ કેવી રીતે થાય. અને કેટલું બધું છે એકચ્યુઅલી એક્સપ્લોર કરવા માટે. કેટલી વિશાળ દુનિયા છે, કેટલા બધા ફિલ્ડ્સ છે, કેટલું બધું નવું શીખવા માટે છે. રોજ કંઈક નવું શીખીએ ને તોય ખૂટે નહીં એવી આપણી આ દુનિયા છે. 7:14 થઈ રહી છે. 3 ઓક્ટોબર 2017 ટ્યુઝડે મોર્નિંગ. મિર્ચી 98.3 પર હું છું ધ્વનિત તમારી સાથે. આજનો મોર્નિંગ મંત્ર એ કે રોજ કંઈક નવું શીખી શકાય, રોજ કોઈ નવો આનંદ લઈ શકાય, એટલું બધું આપણી આસપાસ છે. બસ એક્સપ્લોર કરવા માટેની નજર જોઈએ, વિઝન જોઈએ અને એક્સાઇટમેન્ટ જોઈએ. ગુડ મોર્નિંગ માય ડિયર.